હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ છીએ. અમને નાખી દો જિંદગીની આગમાં, અમને નાખી દો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. મિત્રો, આ રચના છે શેખાદમ આબુવાલાની. મસ્ત રચના છે. ચાલો મિત્રો, આજનો આપણો વિડીયો ચાલુ કરીએ. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આ વિડીયો આપણો છે 40મા નંબરનો વિડીયો છે. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે વાઘેલા એજ્યુકેશન, એમાં ખાસ જોઈન થઈ જજો, જેથી ત્યાં મિત્રો છે આપણે કરંટને લગતી તમામ માહિતી ત્યાં મૂકીએ છીએ. જે મોસ્ટ આઈએમપી કઈ રીતે વાંચવું છે મેં તમને કીધેલું છે. આઈસ રાજકોટ છે તમારે કરવાનું છે, અને એ પણ ત્યાં મૂકતો રહું છું, બરાબર છે. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર મિત્રો ગુજરાતના કોણ હતા? 15મી વિધાનસભા તમને ખબર હશે મિત્રો, હાલમાં કેટલા વિધાનસભા ચાલે છે ગુજરાતની? 15મી વિધાનસભા ચાલે છે. અને 15મી વિધાનસભા છે. પહેલી વાત તો આપણી ગુજરાતની વિધાનસભા છે એનું નામ શું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ છે. શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ક્યાં આવેલ છે? ગાંધીનગર ખાતે આવેલ છે. વિધાનસભાની આપણે છે મિત્રો ક્યારે અસ્તિત્વમાં આવી? 1 મે 1960, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે મિત્રો, બરાબર. વિધાનસભાની ટોટલ સીટ કેટલી છે? 182 વિધાનસભાની સીટ છે ગુજરાતની. હાલના વિધાનસભાના બધી જાણકારી મેળવી લઈએ. હાલના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? હાલના વિધાનસભાના અધ્યક્ષ મિત્રો છે શંકરભાઈ ચૌધરી. શંકર ચૌધરી યાદ રાખો. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂછે, ઉપાધ્યક્ષ કોણ છે વિધાનસભાના હાલના? વિધાનસભાના હાલના ઉપાધ્યક્ષ મિત્રો જેઠાભાઈ ભરવાડ છે. જેઠાભાઈ ભરવાડ ઉપાધ્યક્ષ છે. હાલના મુખ્યમંત્રી તમને ખબર જ છે કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. જે મિત્રો આ ગૃહ હોય છે વિધાનસભા, એના મેઇન વ્યક્તિ જેને કહી શકાય, બરાબર, કોણ છે મિત્રો? ભૂપેન્દ્ર પટેલ કહેવાય છે. જેની સરકાર છે, બરાબર, ભાજપ સરકાર. તો આટલી વસ્તુ આપણે વિધાનસભા યાદ રાખવાની છે. 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કોણ છે મિત્રો? પ્રોટેમ સ્પીકર કોણ હતું 15મી વિધાનસભાના? યોગેશ પટેલ. ખાસ યાદ રાખી લેજો. 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કોણ હતા? યોગેશ પટેલ, બરાબર. હાલમાં કેટલા વિધાનસભા અસ્તિત્વમાં છે? 15મી વિધાનસભા છે હાલમાં અસ્તિત્વમાં છે. ચાલો એના પછીનો પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિ. જાહેર હિસાબ સમિતિનો મિત્રો અધ્યક્ષ કોણ હોય છે? પહેલાં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો, જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષ હોય છે વિરોધ પક્ષના નેતા. વિરોધ પક્ષ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો વિરોધ પક્ષના નેતા હોય છે. કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા હોય ને એ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હોય છે. અને મિત્રો, કુલ સભ્યો કેટલા હોય છે? એની અંદર 22 સભ્યો હોય છે, જેની અંદર લોકસભાના મિત્રો 15 અને રાજ્યસભાના સભ્યો હોય છે કેટલા આવે છે? 7, બરાબર. ટોટલ કેટલા થાય છે? 22. ટોટલ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જાહેર હિસાબ સમિતિના કેટલા સભ્યો હોય છે? તો કે 22 સભ્યો હોય છે. એટલે કેવું હોય તો આપણે કહી શકાય 15:7. શું કહી શકાય? 15:7 સભ્યો છે એનું પ્રમાણ હોય છે લોકસભા અને રાજ્યસભા, બરાબર. એના પછી જોઈએ જાહેર સાહસો માટેની સમિતિમાં કેટલા સભ્યો હોય? તો કે જાહેર સાહસ માટેની સમિતિના મિત્રો 22 સભ્યો હોય છે. અંદાજ સમિતિ સૌથી મોટી સમિતિ, પ્રાકલન સમિતિ પણ કહી શકાય. કેટલા સભ્યો હોય છે? અંદર 30 સભ્યો હોય છે. યાદ રાખી લેજો. અંદાજ સમિતિના કેટલા સભ્યો હોય? 30 સભ્યો હોય છે. આ મિત્રો બંધારણના પ્રશ્નો છે. આ એમપી છે, યાદ રાખી જ લેજો. ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર કયું છે? તો મિત્રો એ છે પાલીતાણા. હવે એ પણ ખબર હોવી જોઈએ, પાલીતાણા છે મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલ છે. જૂનું નામ પાદલિપ્તપુર છે. પાલીતાણા શહેર વસાવાનો નાગાર્જુન છે. પાલીતાણા અંદર કેટલા દેરાસરો આવેલ છે? તો કે જૈન ધર્મ દેરાસરો આવેલ છે. 863 દેરાસરો આવેલ છે. કેટલા દેરાસરો આવેલ છે? એટલે સૌથી વધુ મંદિરો ક્યાં છે મિત્રો? પાલીતાણાની અંદર, બરાબર. શેત્રુંજી પર્વતની અંદર પાલીતાણા આવેલું છે, એ પણ ખબર હોવી જોઈએ તમને. આગળ વધીએ એના પછી જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના રાજ્યસભાના સભ્યોનું પ્રમાણ મિત્રો જો મેં તમને કીધું 15:7. ભારતનું સૌથી વધુ મંદિરોવાળું શહેર કે જો ભારતનું પૂછે તો કયું આવશે મિત્રો? ભુવનેશ્વર. શેની રાજધાની છે? ઓડિશાની રાજધાની છે. સરદાર સરોવર બંધ આપણે બધાને ખબર છે, કેવડિયા કોલોની, બરાબર. સરદાર સરોવર બંધ, નર્મદા જિલ્લો. 182 ફૂટ ઊંચી પ્રતિમા બનાવેલી છે સરદાર વલ્લભભાઈ પટેલની. સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય જેને. હવે મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સરદાર સરોવર બંધ છે એની ઊંચાઈ કેટલી છે? તો યાદ રાખેલી 138.68 મીટર. કેટલી છે?
138.68 મીટર છે સરદાર સરોવરની છે મિત્રો નર્મદા બંધ જેને કહેવાય એની ઊંચાઈ છે 138.68, ભૂલાવું ન જોઈએ. સાધુઓનું પિયર ખબર જ છે કયું છે, જુનાગઢ છે. સાધુઓનું મોસાળ કે તો સિદ્ધપુર. પ્રશ્ન એમ પૂછાય મોસાળ તો કયું આવશે, સિદ્ધપુર. બરાબર. એના પછી યુકેલિપ્ટસ જિલ્લો મિત્રો, યુકેલિપ્ટસ જિલ્લો કયો છે મિત્રો, નામ પરીક્ષા પ્રશ્ન. યુકેલિપ્ટસ જિલ્લો છે કયા જિલ્લાનું ઉપનામ છે, તો ભાવનગર જિલ્લાનું ઉપનામ છે. બરાબર. એના પછી આગળ વધીએ આપણે. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ હતી મિત્રો લીલુડી ધરતી. કઈ હતી મિત્રો, લીલુડી ધરતી. પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી, ભક્ત વિદુર. ન આવડતું એ લખજો, બાકી સાંભળજો. બરાબર, સાંભળવાથી પણ યાદ રહેશે. સરસ્વતી ચંદ્ર મિત્રો પંડિત યુગના પુરોધા જેને કહેવાય, યાદ રાખી લો. પંડિત યુગના પુરોધા જેનું ઉપનામ છે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. ગોવર્ધન રામ માધવરામ, ફાધરના માધવરામ છે, ત્રિપાઠી. પંડિત યુગના પુરોધા. બરાબર, ઉપનામ છે ગોવર્ધનરામ ત્રિપાઠી, જેને સરસ્વતી ચંદ્રની રચના કરેલી છે. બરાબર. એના પરથી મિત્રો ફિલ્મ બની છે. એ ફિલ્મનું નામ છે ગુણસુંદરીનો ઘર સંસાર. શું નામ છે, ગુણસુંદરીનો ઘર સંસાર. યાદ રાખી લેજો. મલાવ તળાવ કોને બંધાવ્યું, મલાવ તળાવ છે મિનળ દેવીએ બંધાવ્યું. કોને બંધાવ્યું છે, મિનળ દેવીએ બંધાવેલું છે. રાણકી વાવ તો આપણને ખબર જ છે કોણે બંધાવી, રાણી ઉદયમતીએ બંધાવેલ છે. એના પછી વાત કરીએ આગળ. અમર પેલેસ ક્યાં આવેલ છે, અમર પેલેસ વાંકાનેર. યાદ રાખી લેજો, ભૂલાવું જ ન જોઈએ. હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર કયા સ્થળે આવેલું છે, હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર મિત્રો પાટણની અંદર છે. મુક્તાબાઈ જૈન મંદિર ક્યાં છે, ડભોઈ વડોદરા ખાતે છે. મુક્તાબાઈ જૈન મંદિર ડભોઈ વડોદરા. યાદ રાખી લેજો. શારદાપીઠ ક્યાં આવેલી છે, દ્વારકા ખાતે આવેલ છે. ડાહી લક્ષ્મી પુસ્તકાલય અથવા તો ગ્રંથાલય ક્યાં આવેલ છે, નડિયાદ. ડાહી લક્ષ્મી નડિયાદ, ભૂલાવું જ ન જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું. આ મિત્રો સુદર્શન તળાવની આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. તમારે બધાએ મને કોમેન્ટ કરવાની છે, સુદર્શન તળાવ છે કોણે બંધાવ્યું, એ તો આવી જ ગયું છે. એનું સમારકામ કોને કરાવ્યું, એની અંદર નહેરો કોને ખોદાવી, આ બધી માહિતી તમારે મને છે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. આ એવું છે, થોડું કહી દઉં છું. પુષ્યગુપ્ત છે મિત્રો, પુષ્યગુપ્ત એને સુદર્શન તળાવની છે મિત્રો શું કરી છે, રચના કરાવી છે, બંધાવ્યું છે. પુષ્યગુપ્ત છે કોનો સુબો હતો મિત્રો, તો પુષ્યગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. કોનો સુબો હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો. પુષ્યગુપ્ત છે એ સુબો હતો. બરાબર છે. અને તમને મિત્રો નદી પૂછે, નદી તો નદી છે મિત્રો સુવર્ણ સિક્તા. કઈ નદી છે, સુવર્ણ સિક્તા નદી અથવા તો સોન રેખા નદી એવો શબ્દ વાપરેલો હશે. બરાબર, યાદ રાખ. સુવર્ણ સિક્તા ખાસ યાદ રાખવું જોઈએ, ભૂલાવવું ન જોઈએ. અથવા સોન રેખા નદી. બરાબર. સુદર્શન તળાવ આવેલું છે. પુષ્યગુપ્ત વેશ્ય, અટક છે વેશ્ય. બરાબર. કોનો સુબો હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. યાદ રાખી લેજો અને તમારે મને બધી કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર છે. એના પછી વાત કરીએ આગળ આપણે. ગુજરાતમાં મૌર્ય વંશની સ્થાપના કોણે કરી, તો ગુજરાતમાં મૌર્ય વંશની સ્થાપના મિત્રો છે ચંદ્રગુપ્ત મૌર્ય કરી. કોને કરી, તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય છે એની વિશે તમને ખબર હોવી જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો પુત્રનું નામ હતું મિત્રો બિંદુસાર. કોનું શું નામ હતું, ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ હતું બિંદુસાર. અને એનો મિત્રો સન એટલે કે છોકરો હતો અશોક. જેનું ઉપનામ, અશોકનું ઉપનામ પરીક્ષા પૂછે, યાદ રાખજો, દેવનામ પ્રિય. અશોકનું મિત્રો છે નામ છે, ઉપનામ. અશોકનું ઉપનામ શું છે, દેવનામ પ્રિય. ભૂલાવવું જ ન જોઈએ, પરીક્ષા પૂછવાનું તો કોઈ નહોતું આવડ્યું, એટલે આવડવું જ જોઈએ. દેવનામ પ્રિય. અને પ્રિયદર્શની એવું કે ને, પ્રિયદર્શની ઉપનામ કોનું છે, પ્રિયદર્શની તો ઇન્દિરા ગાંધી. પણ દેવનામ પ્રિય કે તો કોણ આવશે મિત્રો, અશોકનું ઉપનામ શું છે, દેવનામ પ્રિય છે. કોનો છોકરો છે, બિંદુસારનો. બિંદુસાર કોનો છોકરો છે, બિંદુસાર છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યનો. અને મિત્રો અશોકની માતાનું નામ હતું ધર્મા, એ પણ ખબર હોવી જોઈએ. ધર્મા નામ, અને માતા નામ શું હતું, ધર્મા હતું. બરાબર છે. આટલી માહિતી તમને ખબર હોવી જોઈએ, ભૂલતા નહીં. બરાબર. આગળ વધીએ. અને અશોકના ગુરુ તો તમને ખબર જ છે, કોણ છે, ચાણક્ય. કોણ છે, ચાણક્ય. ચણક ઋષિનો છોકરો ચાણક્ય. મૂળ નામ મિત્રો શું છે, વિષ્ણુગુપ્ત. શું નામ છે, વિષ્ણુગુપ્ત. બરાબર. આગળ વધીએ. ગુજરાતના મૌર્ય વંશની સ્થાપના જોઈ લીધું આપણે, ચંદ્રગુપ્ત મૌર્ય. બિંદુસાર કયા વંશનો હતો, તો બિંદુસાર છે અશોકના ફાધર છે, એટલે મૌર્ય વંશ. 14 શિલાલેખો કોણે કોતરાવ્યા હતા, તો 14 શિલાલેખો મિત્રો અશોકે કોતરાવ્યા હતા.
દેવનું નામ પ્રિય, બરાબર. સોમનાથનું જાત્રાનો વેળો કોણે બંધ કરાવ્યો? તો બંધ મિત્રો સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું. કોના કહેવાથી? મિનળ દેવીના કહેવાથી, બરાબર છે. એની માતા મિનળ દેવીના કહેવાથી. આગળ વધીએ. છેલ્લો ક્ષત્રપ રાજા કોણ હતો? તો કે રુદ્રસિંહ ત્રીજો. આપણે બધી જ ચર્ચા કરેલી છે, પ્રથમ અને લાસ્ટ. આપણે કીધું સ્થાપના કોને કરી? સોલંકી વંશ આવી ગયો, એની અંદર આપણે ચાવડા વંશ આવી ગયો છે, વાઘેલા વંશ આવી ગયો, પ્રથમ રાજા અને અંતિમ રાજા. આપણે બધી ચર્ચા કરી છે ઓલરેડી વિશ્વાસ સિરીઝની અંદર, બરાબર છે. વારેઘણે આપણે કરતા નથી ચર્ચા, તમે જોઈ લેજો. ખબર હોય, હાલ એક વાત કરી, ખબર હોય મિત્રો કોમેન્ટ કરે, બરાબર. આપણે બધી જ ચર્ચા કરેલી છે વિશ્વાસ સિરીઝને. આઈ થિંક વિશ્વાસ સિરીઝ 35, 36, 37 એની અંદર ચર્ચા થયેલી છે, બરાબર. આગળ વધીએ. ભોળો ભીમ ઉપનામ કોનું છે? ભીમદેવ બીજાનું. ભોળો ભીમ ઉપનામ કોનું છે? ભીમદેવ બીજાનું. પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, બાણાવળી ભીમ કોનું ઉપનામ છે? બાણાવળી ભીમ. તો મિત્રો ભીમદેવ પ્રથમ. કોણ આવશે? બાણાવળી ભીમ કોનું ઉપનામ છે? ભીમદેવ પ્રથમનું છે, યાદ રાખી લેજો. અને મિત્રો સૌથી વધુ શાસન કર્યું હોય ને ગુજરાતની અંદર તો કોને કરેલ છે? ભીમદેવ બીજાએ. એક 64 વર્ષ સુધી શાસન કરેલું છે, 64 વર્ષ સુધી, બરાબર. ભીમદેવ બીજાએ. એના પછી વાત કરીએ આપણે આગળ. વીર ધવલના મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ છે. કોણ છે? વસ્તુપાલ અને તેજપાલ. છેલ્લો હિન્દુ રાજા અથવા છેલ્લો રાજપૂત રાજા કોણ છે? કર્ણદેવ વાઘેલા, રાયકર્ણ વાઘેલા, બરાબર. કર્ણ ઘેલો, જેના ઉપરથી રાયકર્ણ જેને કહેવાય છે, બરાબર. કર્ણ ઘેલો. નંદશંકર તુલજાશંકર મહેતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, કર્ણ ઘેલો છે, કોને લખેલ છે? કર્ણ ઘેલો એ કર્ણદેવ વાઘેલા ઉપરથી જ છે મિત્રો, કર્ણ ઘેલો. નંદશંકર તુલજાશંકર મહેતા. નંદશંકર તુલજાશંકર મહેતા, કર્ણ ઘેલો, યાદ રાખી લેજો. એના પછી આગળ વાત કરીએ આપણે. પૂર્ણ સ્વરાજની માગણી ક્યારે કરાય? પૂર્ણ સ્વરાજની માગણી મિત્રો કરાય 1929 લાહોર અધિવેશન ખાતે. 1929ના લાહોર અધિવેશનની અંદર પૂર્ણ સ્વરાજની છે માગણી કરાઈ હતી. ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 માર્ચ 1931માં ગાંધી ઇરવિન કરાર થયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દાંડીકૂચ પછી છે મિત્રો આ ઇરવિન કરાર થયા હતા, ગાંધી ઇરવિન કરાર, બરાબર. આરજી હુકુમતના વડાપ્રધાન કોણ છે? આરજી હુકુમતનો છે ને મારે આખો વિડીયો જ બનાવવો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મારે કીધું કદાચ 1 થી 2 માર્કનું છે, આરજી હુકુમતમાંથી પૂછાઈ શકે, બરાબર. તો આરજી હુકુમત આખી લેવી છે, આ વિડીયોમાં ચર્ચા નહીં કરી કારણ કે ઓલરેડી અડધી કલાકની અંદર જોઈશે, અડધી કલાક ઉપર જોઈશે, બરાબર. આરજી હુકુમતની અંદર કોમેન્ટ કરીને મને યાદ અપાવતા રહેજો. આરજી હુકુમતના વડાપ્રધાન કોણ છે? તો કે શ્યામલદાસ ગાંધી. કોણ છે મિત્રો? વડાપ્રધાન શ્યામલદાસ ગાંધી છે આરજી હુકુમતના. જુનાગઢ હાઉસ આવેલ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે, આપણને એમ થાય જુનાગઢ હાઉસ ક્યાં આવેલ છે? જુનાગઢ હાઉસ જુનાગઢમાં આવ્યું હોય ને? નહીં મિત્રો, જુનાગઢ હાઉસ છે એ આવેલું છે ક્યાં છે? રાજકોટની અંદર આવેલું છે. કારણ કે આ આંદોલન એક પ્રકારનું કહેવાય ને, આરજી હુકુમત એટલે જ કરવી પડી હતી, કેમ કે જુનાગઢનો મિત્રો નવાબ હતો. થોડીક વાત કરીએ આપણે. જુનાગઢનો નવાબ હતો મોહબ્બત ખાન ત્રીજો, જે બાબી વંશનો હતો. એને મિત્રો ક્યાં વહી જવું હતું? પાકિસ્તાન સાથે જોડાણ કરવું હતું, બરાબર, જુનાગઢને. પરંતુ એ ભૌગોલિક રીતે શક્ય નહોતું, એટલે પછી એનો દીવાન હતો શાહનવાઝ ભુટ્ટો. પછી આખી હું તમને આરજી હુકુમત સમજાવી મિત્રો. એની અંદર લોકમત દ્વારા છે આરજી હુકુમતને છે ભારત સાથે જોડી દેવામાં આવેલ હતું, ભારત સંઘ સાથે, બરાબર છે. એની આખો વિડીયો આપણે બનાવશું, થોડી ચર્ચા કરી છે. આગળ વધીએ. એના પછી પ્રશ્ન છે મિત્રો, જુનાગઢ હાઉસ ક્યાં આવેલ છે? રાજકોટ ખાતે આવેલ છે. સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે 1971ની અંદર. રાષ્ટ્રપતિ કોણ હતા મિત્રો? શ્રીમન નારાયણ. યાદ રાખી લેજો. કોના વખતમાં? શ્રીમન નારાયણ વખતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1971માં. ગુજરાતની વાત થાય છે મિત્રો, બરાબર. રાષ્ટ્રપતિ શાસન. એના પછી વાત કરીએ આગળ મિત્રો. થોડીક ચર્ચા કરી લઈએ. જાહેરાત જે વિશ્વાસ સિરીઝ મેળવવા માગતા હો 1 થી 30 ભાગ વિશ્વાસ સિરીઝના, એ મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર છે મિત્રો. આ નંબર પર 100 રૂપિયા ટ્રાન્સફર કરીને PDF મેળવી શકે છે. સાથે મિત્રો 5 મોડેલ પેપર બેલીફના મળશે, જે આપણે યુટ્યુબમાં ઓલરેડી અપલોડ કરેલા છે. એ મોડેલ પેપર 5 મળશે. અને ખાસ મિત્રો PDF આપવાનો ઉદ્દેશ માત્ર ઝડપી રિવિઝન માટે છે. મહેનતુ વિદ્યાર્થીઓ ઝડપી રિવિઝન કરી શકે લાસ્ટમાં, એના માટે છે. ખાસ નોંધ બીજી, ગણિતનું સોલ્યુશન માટે વિડીયો જોવાનો રહેશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે આગળ. નવનિર્માણ આંદોલનનો હેતુ શું છે? ટૂંકમાં નવનિર્માણ આંદોલન શું કામ થયું હતું? તો કે મોંઘવારી ઘટાડવા. શું કામ થયું હતું? મોંઘવારી ઘટાડવા. પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? જેના 5 વર્ષ પૂરા કરી નાખ્યા? માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકી એટલે કોણ મિત્રો? મ ઉપરથી કંઈ યાદ આવ્યું? માધવસિંહ સોલંકી મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર મિત્રો. એ પહેલાં લેક્ચરમાં આવી ગયું આપણે. મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર કોણ છે? માધવસિંહ સોલંકી. જેને
5 વર્ષ પૂરા કરનાર મુખ્યમંત્રી હોય પ્રથમ તો એ કોણ છે? માધવસિંહ સોલંકી. એના પછી અનામત આંદોલન 1 મિત્રો કોના સમયમાં થયું હતું? માધવસિંહ સોલંકી સમય. પછી અનામત આંદોલન 2 કોના સમયમાં થયું હતું? આનંદીબેન પટેલના સમયમાં. બરાબર, આનંદીબેન પટેલના સમયમાં અનામત આંદોલન 2 થયું હતું. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પૂછાય ગુજરાતના કોણ છે? અમરસિંહ ચૌધરી. એના પછી આગળ વાત કરીએ આપણે. સૌથી વધુ મુખ્યમંત્રી પદે રહેનાર હોય મિત્રો ભારતની અંદર તો કોણ છે? પવનકુમાર ચાંગલિંગ. પવનકુમાર ચાંબલિંગ યાદ રાખી લેજો. સૌથી વધુ મુખ્યમંત્રી પદે રહેનાર રેકોર્ડ બ્રેક. બરાબર, પવનકુમાર ચાંબલિંગ. નરેન્દ્ર મોદી સૌ પ્રથમવાર મુખ્યમંત્રી ક્યારે બન્યા મિત્રો? તો 2001ની અંદર બન્યા. બરાબર. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કોનું છે? નરેન્દ્ર મોદીનું છે. 1975ની કટોકટીની અંદર વાત થયેલો છે. વિષય શું છે? 1975ની કટોકટી. આખા ધન્ય છે પુસ્તકના લેખક કોણ છે? નરેન્દ્ર મોદી છે. ગતિશીલ ગુજરાત સૂત્ર કોને આપ્યું? આનંદીબેન પટેલ. અનામત આંદોલન 2 જેના સમયમાં થયું હતું એ મિત્રો આનંદીબેન પટેલ ગતિશીલ ગુજરાત સૂત્ર આપ્યું એને. એના પછી વાત કરીએ ગતિશીલ ગુજરાત એટલે કેવું ગતિશીલ ગુજરાત મિત્રો? જેની અંદર છે સાંજે રીંગણા વાવો, રીંગણી વાવ્યું સાંજે અને સવારે ડાયરેક્ટ મિત્રો છે શાક જ બનાવવાનું ડાયરેક્ટ, એવું ગતિશીલ ગુજરાત. આગળ વધીએ. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? મિત્રો ગુજરાતની વાયવ્ય સરહદે પાકિસ્તાન આવેલો છે. પહેલાં તો ઘણાને છે ને દિશાનું જ્ઞાન નથી. થોડીક ચર્ચા કરીએ દિશા વિશે આપણે. દિશાનું જ્ઞાન તમને હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ દિશાને ખબર નથી ઘણાને, તો યાદ રાખો. તો મિત્રો આમાં યાદ રાખવાનું છે વા ઈ ન. હું યાદ રાખશો? વા ઈ ન. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. તો અહીંયા આપણને શું પ્રશ્ન પૂછેલો છે એ લોકોએ તમે જોઈ શકો છો. ગુજરાતની વાયવ્ય સરહદે, ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ છે? તો આપણે ગુજરાત આખો અહીંયા મિત્રો આપણે દોરીએ. આપણે ગુજરાત તમે જોઈ શકો છો આવી રીતે આપણે ગુજરાત રાજ્ય છે. દોરતા મને આવડતું નથી પણ જેવું આવડે એવું મિત્રો. આપણું ગુજરાત જે આવેલું છે બરાબર છે ગુજરાત. તો કીધું છે વાયવ્ય. તો વાયવ્ય સરહદે મિત્રો કયું છે? કચ્છને અડે છે. કયું છે? પાકિસ્તાન. કયું છે? પાકિસ્તાન છે. બરાબર છે. તો દિશાનું જ્ઞાન તમને હોવું જોઈએ. એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન ઉપર આવીએ આપણે પાછા. ગુજરાતનું ક્ષેત્રફળ એ તો ખબર જ હશે તમને. ગુજરાતનું 196,024 ચોરસ કિલોમીટર કીધેલું જ છે આપણે ઓલરેડી ગુજરાતનું ક્ષેત્રફળ. સ્થાપના સમયે ગુજરાતના જિલ્લા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાલુકા કેટલા હતા? સ્થાપના સમયે મિત્રો ગુજરાતના જિલ્લા હતા 17 અને તાલુકા 185 હતા. તેવી જ રીતે હાલમાં મિત્રો છે ગુજરાતના મિત્રો જિલ્લા છે 33 અને તાલુકા છે 252 તાલુકા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કચ્છનો દરિયા કિનારો મિત્રો લંબાઈ કેટલી છે? કચ્છના દરિયા કિનારાની તો 406 કિલોમીટર છે. કચ્છ એટલે 6 યાદ આવી જાય તમને. 406 બરાબર. ગુજરાતની ઈશાન દિશામાં છે ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? ઈશાન દિશામાં ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો આપણે નકશો મિત્રો દોરેલો જ છે. ઈશાન દિશા કીધું છે. ઈશાન દિશા જોઈ લઈએ આપણે. ઈશાન દિશામાં છે એ કયું રાજ્ય આવશે? તો ઈશાન આપણી આ થાય છે બરાબર. આપણને ખબર છે અહીંયા આપણે ગુજરાત રાજ્ય છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપર શું આવે છે? તો ઉપર મિત્રો અહીંયા આવે છે રાજસ્થાન છે. શું છે? રાજસ્થાન છે. વચ્ચે મધ્યપ્રદેશ છે. અહીં શું છે મિત્રો? મહારાષ્ટ્ર છે. બરાબર. તો આપણે એટલું યાદ રાખવાનું છે મમરા. હું યાદ રાખશું? મમરા. ગુજરાતને રાજસ્થાન અડે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે ગુજરાતને ટચ કરે છે. એટલે ઈશાનમાં કયું આવશે મિત્રો? રાજસ્થાન આવશે. બરાબર. તો મિત્રો યાદ રાખી લેજો ઈશાનમાં છે શું આવશે? રાજસ્થાન આવશે. બરાબર છે. રાજસ્થાન. રાજસ્થાનની રાજધાની જયપુર, મધ્યપ્રદેશની ભોપાલ છે અને મહારાષ્ટ્રની મુંબઈ છે. એના પછીની મિત્રો ચર્ચા કરીએ આપણે આગળ. પાનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? પાનેરાની ટેકરીઓ વલસાડ. પાનેરા વલસાડમાં આવેલું છે. પાનેરા મિત્રો ચામુંડા માતાના 3 મુખ છે. ચામુંડા માતાના મિત્રો 3 મુખ હોય તો ક્યાં છે? પાનેરાની અંદર છે. ચામુંડા માતાના 2 મુખ જોવું હોય તો ક્યાં છે મિત્રો? ચોટીલા. ચોટીલા કયા ડુંગરમાં આવેલ છે મિત્રો? ચોટીલા છે ડુંગર છે મિત્રો માંડવરાયની ટેકરીઓ. કઈ? માંડવરાયની ટેકરીઓની અંદર છે આ ચોટીલા નામનો ડુંગર આવેલો છે. બરાબર. એના પછી વાત કરીએ આપણે જેસોર. જેસોર આવે એટલે જેબ તો યાદ. જેસોર આવે એટલે બનાસકાંઠા. બરાબર. સૌથી વધારે જિલ્લા 14 મિત્રો સૌથી વધારે તાલુકા 14 તાલુકા
સૌથી ઓછા તાલુકા ડાંગ અને પોરબંદર 5-5 બરાબર. સાપુતારાનો અર્થ સાપનો નિવાસ સ્થાન છે બરાબર. આરાસુર ક્યાં સ્થળે છે? તો મિત્રો આરાસુર મિત્રો અંબાજી બનાસકાંઠા જિલ્લો. સૌરાષ્ટ્રની નદી પ્રવાહ કેવો છે? તો સૌરાષ્ટ્રનો મિત્રો નદી પ્રવાહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો, ત્રિજ્યાકાર છે. કેવો છે? ત્રિજ્યાકાર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સિર ક્રીક કયા જિલ્લામાં છે? તો સિર ક્રીક મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે. મેંગ્રુવ્સનું ગુજરાતી નામ શું છે? મેંગ્રુવ્સ કરીએ આપણે, પણ ગુજરાતી નામ છે ચેર બરાબર. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો જુનાગઢ, યાદ રાખી લેજો. કરણકુંજ જૂનું નામ છે. ગિરિનગર યાદ રાખજો. ફ્લોરોસ્પર ક્યાંથી મળે છે? છોટા ઉદેપુર, આંબા ડુંગર, યાદ રાખી લેજો. અકીક ઉદ્યોગ કયા સ્થળે છે? તો જામનગર અને ખંભાતમાં વિકસ્યો છે અકીક ઉદ્યોગ. એના પછી આવડે છે ખાલી મિત્રો સાંભળજો બરાબર, ન આવડતો લખી લેજો. પરવળાના ટાપુઓ કયા સ્થળે જોવા મળે છે? પરવળાના ટાપુઓ જામનગર, દેવભૂમિ, દ્વારકામાં જોવા મળે છે. છારી ઢંઢ મિત્રો આપણને ખબર છે શું છે? કચ્છ જિલ્લામાં આવે છે. ગેમ રિઝર્વ છે. જળપ્લાવી સોરી મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર જેને કહેવાય છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છારી ઢંઢ કચ્છ ખાતે આવેલ છે. ગેમ રિઝર્વ યાદ રાખી લેજો. એના પછી બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલ છે? બરડીપાડા ડાંગમાં છે. ડેડિયાપાડા નર્મદામાં છે. જલદાપાડા પશ્ચિમ બંગાળમાં છે. પનિયા અભયારણ્ય ક્યાં સ્થળે આવેલ છે? પનિયા અમરેલીના ધારી ખાતે છે. મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ એટલે ચરોતર. અને મિત્રો આ પણ યાદ રાખજો, ચમશે આ પણ પૂછે છે. ચમશે, આ શું ચમશે? આ મારી ભાષામાં યાદ રાખેલ છે. મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશનું નામ છે મિત્રો ચરોતર. શું છે? મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશનું નામ શું છે? ચરોતર. અને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ એટલે કયો? ચરોતર. ભૂલતા નહીં બરાબર. બંને પ્રશ્નો છે પૂછાઈ શકે એવા છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે. અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ મિત્રો લખનૌમાં આવેલ છે. ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ થઈ? પહેલાં તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો યાદ રાખો, 18 ઓક્ટોબર 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. અને કોના બંગલામાં ચાલુ કરવામાં આવી? તો ડાયાભાઈ મહેતાના બંગલામાં છે. ગુજરાત વિદ્યાપીઠ છે ચાલુ કરવામાં આવી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી? ગાંધીજીએ બરાબર. મોહનદાસ કરમચંદ ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી 1920માં, 18 ઓક્ટોબર 1920માં. કોના બંગલામાં? ડાયાભાઈ મહેતા. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી હોય તો એ ભાદર નદી છે. પ્રથમ ઓલિમ્પિક ક્યાં અને ક્યારે રમાયો હતો? તો પ્રથમ ઓલિમ્પિક છે મિત્રો 1896માં ગ્રીસના એથેન્સ ખાતે છે પ્રથમ ઓલિમ્પિક રમાયો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બંને યાદ રાખી લેજો. પ્રથમ કોમનવેલ્થ ગેમ ક્યાં અને ક્યારે રમાય? તો પ્રથમ કોમનવેલ્થ ગેમો છે મિત્રો ક્યાં અને ક્યારે રમાયા? તો મિત્રો 1930 કેનેડાના હેમિલ્ટન ખાતે. બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી યાદ રાખી જ લેજો. પ્રથમ ઓલિમ્પિક છે અને પ્રથમ કોમનવેલ્થ. ઓલિમ્પિક આવે એટલે એથેન્સ, ઉપરથી એથેન્સ યાદ રાખી લેજો. ગ્રીસના એથેન્સ ખાતે 1896માં. કોમનવેલ્થ આવે તો 1930 હેમિલ્ટન, કેનેડાના હેમિલ્ટન ખાતે છે કોમનવેલ્થ ગેમ રમાઈ હતી પ્રથમ બરાબર. એના પછી આગળ વાત કરીએ આપણે. દાંતીવાડા બંધ કઈ નદી પર છે? તો દાંતીવાડા બંધ મિત્રો છે બનાસ નદી પર છે. અલિયાબેટ કઈ નદી પર છે? અલિયાબેટ નર્મદા નદી પર છે. ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ મિત્રો કયો છે? ચારણકા છે બરાબર. સોલાર પાવર પ્લાન્ટ કયો છે? ચારણકા છે. હવે મિત્રો ઉપગ્રહો છે યાદ રાખવાના છે. કેની માટે જાણીતા છે? કાર્ટોસેટ છે મિત્રો, નકશાઓ માટે છે, ઉપયોગી છે. હેતુ કાર્ટોસેટ નકશાઓ માટે. પછી મેટસેટનો હેતુ છે હવામાન સંબંધી માહિતી આપવા માટે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણને આવડે બરાબર છે. કાર્ટોસેટ છે નકશાઓ માટે છે. પછી મેટસેટ છે મિત્રો હવામાન સંબંધી માહિતી માટે છે ઉપગ્રહ. એના છે એડ્યુસેટ છે શિક્ષણ, એડ્યુસેટ તો આવડી જાય તમને. હેમસેટ છે કેની માટે? રેડિયો પ્રસારણ માટે છે. હવે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી વખત આપણે ચર્ચા કરેલી છે, બે તો યાદ ભૂલાવવું જ ન જોઈએ. મેં તમને શોર્ટકટ જ આપી હતી. ઈસરો પહેલાં આય આવે છે. આય તમે અક્ષર જુઓ તો એબીસીમાં કેટલા અક્ષર થાય? 9મો. એટલે ઈસરોમાં 9 આવતા હશે. જો આવે 1969માં ઈસરોની સ્થાપના છે. ડીઆરડીઓમાં જો આ ડીઆરડીઓ લખો, DRDO તો અહીં ઓ છે, આ ડી ભેળવી દો નીચે એટલે મિત્રો 58 થઈ જાય. 1958માં ડીઆરડીઓની સ્થાપના. મેં આવી રીતે યાદ રાખેલ છે, તમને જેવી રીતે એમને રહી જતું હોય તો પણ કાંઈ વાંધો નથી. માનવીની માફક રડતું પ્રાણી એટલે કયું છે મિત્રો? માનવીની માફક રડતું પ્રાણી છે રીંછ છે બરાબર છે. એના પછી વાત કરીએ આગળ. સૌથી મોટો કૂદકો લગાવનાર પ્રાણી. સૌથી મોટો કૂદકો લગાવનાર પ્રાણી છે મિત્રો કાંગારૂ છે ઓસ્ટ્રેલિયા. સૌથી મોટો
કૂદકો લગાવનાર પ્રાણી છે કાંગારૂ છે મિત્રો. ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં. સૌથી વધુ જીવનાર પ્રાણી હોય તો એ છે કાચબો. આવર્ત કોષ્ટક કોણે તૈયાર કર્યું? આવર્ત કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન્ડેલિફે 1869ની અંદર, બરાબર. મેન્ડેલિફ યાદ રાખજો, આવર્ત કોષ્ટક મેન્ડેલિફ. પાણીમાં દ્રાવ્ય વિટામિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચરબી દ્રાવ્ય અને પાણી દ્રાવ્ય બંને ખબર જ હોવી જોઈએ. તો મિત્રો પાણી દ્રાવ્ય છે. હવે એક નામ છે વ્યક્તિના, વ્યક્તિનું નામ છે શું છે? બીસી. શું નામ છે? બીસી. એ વ્યક્તિનું નામ બીસી છે. અને બીસી શું પીવે છે? બીસી છે મિત્રો પાણી પીવે છે. શું પીવે છે? પાણી છે એ પીવે છે, બરાબર. તો હવે તમને પરીક્ષામાં યાદ આવી જાય, પાણી કોણ પીવે? તો કે બીસી નામનો વ્યક્તિ પીવે, બરાબર. બીસી નામનો વ્યક્તિ છે એ પાણી પીવે છે. એટલે પાણી દ્રાવ્ય વિટામિન કયા છે? તો બી અને સી. જળ દ્રાવ્ય વિટામિન, મિત્રો, જળ દ્રાવ્ય વિટામિન કયા આવશે? બીસી. અને ચરબી દ્રાવ્ય વિટામિન પૂછે તો ADEK. શું યાદ રાખવાનું છે? ADEK. આ તો ભૂલાશે જ નહીં. ADEK શું યાદ રાખવાનું છે? ADEK જે કેવા વિટામિન છે? ચરબી દ્રાવ્ય વિટામિન છે. અને વિટામિનના રાસાયણિક નામ તો આપણે તમને કીધેલું છે. શું નામ છે? રથ એક ટ્રોફી. શું યાદ રાખવાનું છે? રથ એક ટ્રોફી. રાસાયણિક નામ બધા, જેની અંદર આપણે રિવિઝન કરી જ લઈએ થોડુંક. હવે એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ, વિટામિન બીનું થાઇમિન, વિટામિન સીનું એસ્કોર્બિક એસિડ, વિટામિન ડીનું કેલ્સીફેરોલ, વિટામિન ઈનું ટ્રોકોફેરોલ અને વિટામિન કેનું ફિલિક્વિનોન. રાસાયણિક નામ યાદ રાખજો, રાસાયણિક નામ પણ પરીક્ષામાં પૂછાય છે, બરાબર. વિટામિનની શોધ કોને કરી? પરીક્ષામાં પૂછે વિટામિનની શોધ કોને કરી? તો ફંક. શું યાદ રાખવાનું છે? ફંક નામના વ્યક્તિએ વિટામિનની શોધ કરેલ છે, ભૂલતા નહીં. ફંક નામના વ્યક્તિએ છે વિટામિનની શોધ કરેલ છે, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. સૌથી મોટું રણ કયું છે વિશ્વનું? મિત્રો સહારાનું રણ. સૌથી ગરમ સ્થળ કયું છે વિશ્વનું? તો લીબિયા છે. યાદ રાખી લેજો, લીબિયા સૌથી ગરમ સ્થળ વિશ્વનું. કાળો ડુંગર ક્યાં આવેલ છે? કચ્છમાં આવેલો છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ? 1965માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. નર્મદા અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ. આમાં એક છોકરીનું નામ યાદ રાખવાની. છોકરીનું નામ છે નતાશા. શું છે? નતાશા. એટલે યાદ રહી જશે. નર્મદા અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ નામ છે સાતપુડા પર્વતમાળા આવેલ છે. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા આવેલ છે? સાતપુડા. યાદ રહી જશે. નતાશા. શું યાદ રાખવાનું? એના પછી આગળ વધીએ આપણે. ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પર છે? તો ભાડભૂત બેરેજ યોજના છે નર્મદા નદી પર છે. કઈ નદી પર છે? નર્મદા નદી પર છે. ગુજરાતમાં પ્રથમ સહકારી ખાંડનું કારખાનું કયું છે? તો ખબર આવડી જ જાય. બારડોલી. બારડોલી ક્યાં આવેલ છે? સુરતમાં. ગુજરાતની સ્થાપના તો ખબર જ છે 1 મે 1960. પંચાયતી રાજની સ્થાપના 1 એપ્રિલ 1963. પંચાયત રાજની શરૂઆત ક્યારે થઈ મિત્રો? પંચાયત રાજની મિત્રો સૌ પ્રથમ શરૂઆત છે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામથી થઈ હતી. એ પણ ખબર હોવી જોઈએ. અને પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પંચાયતી રાજ દિવસ. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો પંચાયતી રાજ દિવસ છે મિત્રો 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે. ક્યારે? કેમ 24 એપ્રિલ જ તે? 24 એપ્રિલ કેમ રાખી પંચાયત રાજ દિવસ? પરીક્ષા પ્રશ્ન પૂછે પંચાયત રાજ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે? તો કે 24 એપ્રિલ. કારણ કે મિત્રો 73મો બંધારણ સુધારો પંચાયતને લગતો છે. 73મો બંધારણ સુધારો 1992માં થયો હતો. ક્યારે થયો હતો? 73મો બંધારણ સુધારો 1992માં થયો હતો. અને 74મો નગરપાલિકાને લગતો છે. એનો મિત્રો અમલ છે 24 એપ્રિલ 1992માં થયો હતો. એના કારણે મિત્રો 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ ભૂલાવવું ન જોઈએ. અને પંચાયતને લગતો બંધારણનો અનુચ્છેદ કયો છે? આપણે આવી ગયું છે. પંચાયતને લગતો બંધારણનો અનુચ્છેદ છે અનુચ્છેદ 40 છે. કયો છે? પંચાયતને લગતો અનુચ્છેદ કયો છે? 40 છે. એ પણ ભૂલાવવું જોઈએ નહીં સાથે, બરાબર. એના પછી વાત કરીએ આપણે. પ્રથમ રાજ્યપાલ, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. પ્રથમ સ્પીકર ગુજરાતના કોણ છે? કલ્યાણ મહેતા. કોણ હતા? કલ્યાણ મહેતા. હાલના સ્પીકર કોણ છે? શંકરસિંહ ચૌધરી. આપણે વાત કરી લીધી છે, બરાબર. ગુજરાતની સાક્ષરતા પૂછે તો 79.31, પણ ભારતની સાક્ષરતા પૂછે 74.08. બંને યાદ રાખવાનું છે, બરાબર. સાક્ષરતા, કેમ કે આપણે હમણાં ટ્રાન્સલેટરની પરીક્ષા લેવાની, એમાં 2011ની વસ્તી ગણતરી હતી છેલ્લે જે થઈ, એ પ્રમાણે મિત્રો છે એમાંથી એક પ્રશ્ન છે સેન્સેક્સનો એટલે કે વસ્તી ગણતરીનો પ્રશ્ન છે પૂછેલો હતો. તો આવી આપણે માહિતી થોડીક યાદ રાખશું, બરાબર. આગળ વધીએ. રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા. રાજ્યની અંદર મંત્રી બની હોય પ્રથમ મહિલા કોણ છે? વિજયાલક્ષ્મી પંડિત. કોણ છે? વિજયાલક્ષ્મી પંડિત. રાજ્યની અંદર પ્રથમ મંત્રી.
બરાબર, રાજ્યની ગુજરાત રાજ્યની ઓલ ઓવર મિત્રો રાજ્યની અંદર પ્રથમ મંત્રી બન્યા હોય તો કોણ છે? વિજયલક્ષ્મી પંડિત. એના પછી પ્રથમ મહિલા સ્નાતક ભારતની વાત છે તો કાદંબિની ગાંગુલી. પણ ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક પૂછે તો વિદ્યાગુરી નીલકંઠ આવશે. કોણ આવશે? વિદ્યાગુરી નીલકંઠ. ભારતની પ્રથમ મહિલા સ્નાતક છે કાદંબિની ગાંગુલી. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.